આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા નંદેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના રખોડિયા તળાવ પાસે આંગણવાડીમાં બાળકો નાસ્તો કરતા સમયે સ્લેબ ધરાશયી થતા દોડધામ. બાળકોને નાની મોટી ઈજા થઈ હોવાનું સામે આવ્યું. એપ્રિલ માસમાં લોકાર્પણ થયેલ આંગણવાડી સામે પ્રશ્ન ઉઠ્યા. વલસાડના રખોડિયા તળાવ પાસે આવેલ આંગણવાડીનો સ્લેબ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. એપ્રિલ મહિનામાં લોકાર્પણ થયેલી આંગણવાડીનો સ્લેબ ધરાશયી થતા અનેક સવાલો ઊભા થયા છે. આંગણવાડીમાં બાળકો નાસ્તો કરી રહ્યા હતા તે સમયે સ્લેબ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. બાળકોને નાની મોટી ઈજા પહોંચતા તાત્કાલિક ડોક્ટરને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. એપ્રિલ મહિનામાં લોકાર્પણ થયેલી આંગણવાડીનો સ્લેબ તૂટતા અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. નામ સાવિત્રીબેન ગુણવંતભાઈ પટેલ. હું આંગણવાડી વર્કર, મારું કેન્દ્ર જલારામ મંદિર, સત્તર નગરપાલિકા. અમે બાળકો સવારે આવ્યા પછી બાળકોને પ્રાર્થના ધૂન કરાવી, પછી દૂધ પીવડાવ્યું એ લોકોને, પછી નાસ્તો કરાવતા હતા. બધા બાળકો નાસ્તો કરીને અમે બાજુની આંગણવાડીમાં બેસવાના, રોજના બેસીએ કે નહીં, એટલે આજે પણ ત્યાં જ બેસવાના. પણ બે બાળકો જ નાસ્તો કરવાના બાકી રહી ગયેલા હતા. એ મારી સાથે જ બેસેલા હતા. પણ એક બાળક એમ કે જરાક આ સાઈડ હતું, એટલે જેવો પોપડો પડ્યો ને તો એના માથા પર થોડુંક પડ્યું. એમ કે વાગ્યું તો નથી. રોહન સર આવી ગયા, હિતેશભાઈ લઈ આવ્યા એમને, એટલે એમણે તપાસ કરી પણ કંઈ એટલું નથી વાગેલું વધારે. કંઈ બેન ગભરાવાની કંઈ જરૂર નહીં મળે ને હોસ્પિટલ જવાની પણ જરૂર નથી એમ કીધું. એને બરફ ઘસ્યો એટલે હવે સારું છે એમ. અમે 24/4/25 હમણાં બાજુમાં બેસા છે. એટલે હમણાં હું પેલા મેડમ અમારા જે બેન છે ને બીજા, એ ટ્રેનિંગમાં છે, એટલે અમે 3 જોડે જ બેસતા છે અત્યારે. એટલે અમે ત્યાં જ પછી જતા રહીએ. અહીંયા નાસ્તો એવું કરાવીએ ને પછી અમે ત્યાં જ જતા રહીએ. એટલે એમના બી સચવાઈ જાય ને અમારા પણ સચવાઈ જાય. વલસાડ રૂરલ પોલીસ મથકના લોકઅપમાં લૂંટના આરોપીની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયો. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં લૂંટના આરોપીને અચાનક તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસ મથકે લૂંટના ગુનામાં ઝડપાયેલ આરોપીના રિમાન્ડ ચાલી રહ્યા હતા. તે દરમિયાન લોકઅપમાં અચાનક તેની તબિયત લથડી હતી, જેની જાણ પોલીસને થતાં તાત્કાલિક 108 મારફતે આરોપીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સારવાર હેઠળ ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. પારડી પોલીસે વલસાડનો નામચીન વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો. સ્ટેટ મોનિટરિંગ સેલ 1 મહિના પૂર્વે વલસાડના સેગવી ગામથી જપ્ત કરેલા ₹6.23 લાખ દારૂ કેસમાં વોન્ટેડ બુટલેગરને પારડી પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત 11 ઓક્ટોબર 2025ના રોજ એસએમસી ટીમે વલસાડ મગદ રોડ ઉપરથી દારૂ ભરેલી 4 મોપેડમાંથી ₹2,81,573 નો દારૂ ઝડપી પાડ્યો હતો. મોપેડ સહિત કુલ ₹6.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં 4 ઇસમોની ધરપકડ કરાઈ હતી, પરંતુ વલસાડનો નામચીન અને મુખ્ય આરોપી સમર બહાદુર સ્વામી દયાલ રામજીત યાદવ રહેવાસી પારડી વલસાડ રૂરલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. પારડી પોલીસે ચોક્કસ બાતમીના આધારે સમર યાદવને ઝડપી પારડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ઉમરગામ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં શાનદાર ઉજવણી કરાઈ. જનજાતીય ગૌરવ દિવસે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ, રમતગમતમાં સિદ્ધિ મેળવનાર ખેલાડીઓનું સન્માન કરાયું. જનજાતીય ગૌરવ યાત્રા એ આદિવાસી સમાજની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે હોવાનું જણાવતા મંત્રી જીતુભાઈ વાઘાણી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. આજની પેઢી સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિ સમાજના ઐતિહાસિક યોગદાનને જાણે, સમજે અને તેમાંથી રાષ્ટ્ર નિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં વર્ષ જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉત્સાહભેર ઉજવાઈ રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં જિલ્લા કક્ષાની ઉજવણી ઉમરગામ તાલુકાના ધોળીપાડા ખાતે સાંસ્કૃતિક હોલમાં રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને થઈ હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. આદિવાસી સમાજ માટે તેમની દીર્ઘદ્રષ્ટિના કારણે તેઓ ભગવાન તરીકે પૂજાઈ રહ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તમામ આદિવાસી તાલુકામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો ઉલ્લેખ કરી મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 7 દિવસમાં તાત્કાલિક ઠરાવ કરી પંચરોજ કામના આધારે માત્ર 6 દિવસમાં નુકસાન સહાય આપવા માટે ફોર્મ ભરાવી અસંભવ કામને સંભવ કરી ગુજરાત ઇતિહાસમાં પ્રથમવાર તાત્કાલિક ધોરણે ઐતિહાસિક ₹10,000 કરોડનું પેકેજ જાહેર કરી ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ખેડૂતોના પડખે ઊભા રહેવાનું કાર્ય કર્યું છે. દિલ્હી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી મંત્રીએ વડાપ્રધાન મોદીજી અને ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ અપાવ્યો છે કે આતંકવાદીનું આ કાર્ય કરતા પૂર્ણ કૃત્ય કરનાર જે કોઈ પણ હશે તેને ભારત બરાબરનો હિસાબ આપશે. આ પ્રસંગે 11 લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા હતા. સાથે જ રમતગમતમાં સિદ્ધિ મેળવનાર 10 ખેલાડીઓનું સન્માન કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉમરગામ તાલુકાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ ડાંગી નૃત્ય, આદિવાસી નૃત્ય, મરાઠી નૃત્ય અને માછી નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી નીરવભાઈ પટેલે કર્યું હતું. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ વાલી પેઇન્ટિંગ અને પુસ્તક સાથે મંત્રી વાઘાણીનું ઉષ્માભેર સ્વાગત કર્યું. આ કાર્યક્રમમાં ઉમરગામ ધારાસભ્ય રામલાલ પાટકર, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક BN દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી AK ગરાસિયા, નાયબ બાગાયત નિયામક નિકુંજ પટેલ, આત્માના ડેપ્યુટી ડાયરેક્ટર વિમલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કમોસમી વરસાદની અસર એ વલસાડમાં પણ રહી છે. અહીંયા આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ઉમરગામમાં પણ રહી છે. ત્યારે મને જે માહિતી છે એ પ્રમાણે લગભગ અલગ અલગ પ્રકારે 70 કરોડથી પણ વધારે અસરગ્રસ્ત અને લાભાર્થીઓને લાભ એમનો મળવાનો છે. એમની ડાંગર કાં તો ઊભી હતી કાં તો કપાઈ ગઈ હતી. પહેલી વખત 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોના સાથે ઊભા રહેનારી ભૂપેન્દ્રભાઈની સરકારે જાહેર કર્યું છે. ત્યારે મારા વિભાગ વતી, ખેડૂતો વતી, આદિવાસી વતી આભાર માનું છું. અને એ પણ ખૂબ ટૂંકા સમયમાં, માત્ર 6 કે 7 દિવસની અંદર આપ સૌ જાણો છો કે અવડું મોટું પેકેજ, 15,000 કરોડ રૂપિયાની ખરીદી, આ બધી જ વસ્તુઓ 7 દિવસમાં આ પ્રકારના ઠરાવો કરવા અસંભવ ને સંભવ માત્ર ને માત્ર ખેડૂતોની બાજુમાં ઊભા રહેવા માટે, ખેડૂતોને મદદ કરવા માટે ભાવનાથી કર્યું છે. એમની શરૂઆત પણ થઈ છે. અહીંયા પણ ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. ત્યારે હું તમામ લાભાર્થીઓને વિનંતી કરું છું, કુદરતે આપનું લીધું છે પણ સરકાર આપણે બેઠા કરવા માટે ખૂબ વિનમ્ર ભાવ આપની બાજુમાં ઊભી છે. પુનઃ એકવાર કુદરતની સામે બાદ ભીડીને એક સશક્ત ખેડૂત તરીકે ગુજરાતના ખેડૂતો બહાર આવશે એની પણ મને પૂરી શ્રદ્ધા છે. પારડીમાં યુનિટ હોમગાર્ડ્સ દળ દ્વારા યોગ કાર્યક્રમમાં માર્ગદર્શન અપાયું. યોગ કરવાથી માનસિક તણાવ મુક્ત તથા નિરોગી જીવન જીવે એવો સંદેશો આપ્યો. પારડી કોલેજ રોડ કંકુબા ફાર્મ પાર્ટી પ્લોટ ખાતે પારડી યુનિટ હોમગાર્ડ દળ દ્વારા જિલ્લા કમાન્ડન્ટ વલસાડ હોમગાર્ડ્સ નાઓના માર્ગદર્શન હેઠળ યોગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે યોગ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત રહેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોઓર્ડિનેટર નાઓને પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. જેમાં રાજ્યકક્ષાના યોગ કોઓર્ડિનેટર અનિલ ત્રિવેદી તથા ઝોન કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે તથા જિલ્લા કક્ષાના યોગ કોઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવની હાજરીમાં વિવિધ પ્રકારના યોગ તથા પ્રાણાયામ કરવામાં આવ્યા હતા અને યોગ મારફતે તથા શારીરિક તથા માનસિક ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. જે કાર્યક્રમમાં પારડી યુનિટ હોમગાર્ડ દળના સભ્યો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં વલસાડ જિલ્લા હોમગાર્ડ દળના કંપની કમાન્ડન્ટ મહિલા નિધિબેન ઉપસ્થિત રહ્યા હતા અને પારડી યુનિટ હોમગાર્ડ દળના યુનિટ ઇન્ચાર્જ શૈલેષભાઈ પટેલ તથા પરેડ ઇન્સ્ટ્રક્ટર આનંદ હળપતિ તથા આસિસ્ટન્ટ સેક્શન લીડર ધર્મેશભાઈ અને હિતેશભાઈ નાઓએ હાજરી આપી હતી. યોગ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે યોગ કરવાથી માનસિક તણાવ મુક્ત તથા નિરોગી જીવન જીવે એવો સંદેશો પાઠવ્યો હતો. કાર્યક્રમના અંતે આભાર વિધિ પારડી યુનિટ હોમગાર્ડ દળના પરેડ ઇન્સ્ટ્રક્ટર આનંદ હળપતિએ કરી હતી.
ऊपर ले जाओ, बने हाथ भेगा करो, हथेली आवे, हथेली बाहर की तरफ। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મારફત સારા એ ગુજરાતની અંદર હોમગાર્ડના જે કંઈ સદસ્યો છે એમના માટે યોગ દ્વારા પોતે નિરોગી રહે અને તંદુરસ્ત જીવન જીવી શકે, તેમજ એમની જે કાંઈ ફરજનો ભાગ હોય છે એમાં કોઈ વાર એને તણાવને એવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે, તો એ લોકો નિરોગી રહે, તણાવ મુક્ત રહે એટલા માટે સારા એ ગુજરાતની અંદર યોગ બોર્ડ દ્વારા માનનીય યોગ સેવક શ્રી શિષપાલજી ચેરમેન સાહેબ છે, એમના દ્વારા આ આખી એક મુહિમ ચલાવવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રીના પ્રેરણાથી અને રમતગમત વિભાગના માનનીય મંત્રીશ્રી તરફથી સૂચના થતાં ગુજરાત રાજ્યના હોમગાર્ડના અધિકારીઓ દ્વારા આ સૂચના સારા એ ગુજરાતમાં કરી છે. અને આજે અહીંયા વલસાડ જિલ્લાના પાલડી તાલુકામાં પાલડી યુનિટની અંદર જે કોઈ આ હોમગાર્ડના સદસ્યો છે એમને આજે પૂર્ણ સમય માટે 3 કલાક માટે આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની અંદર મોટી સંખ્યાની અંદર બધા ઉપસ્થિત રહ્યા અને યોગનો કાર્યક્રમ સફળ રહ્યો. અને એ બાબતે અમે અહીંયા હોમગાર્ડના જે કાંઈ અધિકારી છે એમનો ગુજરાત રાજ્ય બોર્ડ વતી હું અનિલ ત્રિવેદી તેમજ મારી સાથે પ્રીતિબેન પાંડે છે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે. અસ્તુ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.